મીનાક્ષીની રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરારી ગોટા બનાવીશું। તો સૌ પ્રથમ આપણે સાબુદાણા લઈશું। 1 વાટકી જેટલા સાબુદાણા લઈશું। એને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું। સાબુદાણા આપણા ક્રશ થઈ ગયા છે, તો હવે આપણે એક વાસણમાં નીકાળી લઈશું। ગોટા બનાવવા માટે આપણે 3 નંગ જેટલા બટાકા લીધા છે મીડિયમ સાઇઝના, તો તેને આપણે કટ કરીને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈશું। બટાકાનો માવો આપણે ક્રશ કરી લીધો છે, તો આપણે સાબુદાણામાં એડ કરી લઈશું। સિંગદાણાને આપણે ક્રશ કરી લીધા છે, તો હવે આપણે એમાં એડ કરી લઈશું। જરૂરિયાત પ્રમાણે પાણી રેડીને આપણે બધું જ હવે આપણે મિક્સ કરી દઈશું। લસણ અને લીલા મરચાં ક્રશ કરી લઈશું। લસણ મરચાંની પેસ્ટ તૈયાર કરી લીધી છે, તેને એડ કરી દઈશું। 1 ચમચી સૂકું મરચું એડ કરીશું। અડધી ચમચી હળદર એડ કરીશું। સ્વાદ પ્રમાણે આપણે સંચળ મીઠું એડ કરીશું। હવે આ બધું જ આપણે હલાવીને મિક્સ કરી લઈશું। હવે આપણે અંદર લીલા ધાણા એડ કરીશું। અંદર આપણે થોડા તલ એડ કરીશું। 1 ચમચી ધાણા જીરું એડ કરીશું। 1 ચમચી દળેલી ખાંડ એડ કરીશું। બધી જ વસ્તુને આપણે હલાવીને મિક્સ કરી લઈશું। તળવા માટે આપણે એક કઢાઈ લીધી છે, તેમાં આપણે તેલ લીધું છે, તેને આપણે ગરમ કરી લઈશું। આ રીતે આપણે એક એક કરીને ગોટા પાડીશું। આપણા ગોટા બનીને તૈયાર થઈ ગયા છે, તો ઝારાની મદદથી બહાર કાઢી લઈશું। હેલો ફ્રેન્ડ્સ, આપણે આજે ફરાળી સાબુદાણાના ગોટા બનીને તૈયાર થઈ ગયા છે। તો અમારી રેસીપી તમને ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો।